Hello students, good morning. How are you? Fine. Today we will take our fourth lecture of the simple present tense. સાદો વર્તમાન કાળ. આજે આપણે સાદા વર્તમાન કાળનું ચોથું લેક્ચર લઈ રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે WHના પ્રશ્નો બનાવતા શીખવાના છીએ. અત્યાર સુધી આપણે ઘણું બધું સાદા વર્તમાન કાળ વિશે શીખી ગયા. કેવા પ્રકારની ક્રિયાઓનો સાદા વર્તમાન કાળમાં સમાવેશ થાય છે, એનું વિધાન વાક્ય કેવી રીતે બને છે, નકાર વાક્ય કેવી રીતે બને છે, પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને છે, એ પ્રશ્નોના જવાબ ટૂંકમાં અને આખા વાક્યમાં કેવી રીતે લખાય છે તે, અને પ્રશ્નો રેડી હોય તો એના જવાબો કેવી રીતે બનાવવાના, આ બધું જ આપણે ચર્ચા કરી ગયા છીએ. એકવાર ફરી ટૂંકમાં કહી દઉં. સ્વભાવને કારણે, ટેવને કારણે, કુદરતી ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, ગુજરાતીની કહેવતો, આ બધી પ્રકારની ક્રિયાઓનો આપણે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરી શકીએ છીએ. સાદા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદો એમ, ઇઝ, આર જે વર્ણન માટે વપરાય છે, હેવ, હેઝ જે નકાર માટે વપરાય માલિકી દર્શાવવા માટે વપરાય છે, અને ડુ, ડઝ એ પ્રશ્નાર્થ તેમજ નકાર વાક્ય બનાવવા માટે વપરાય છે. જ્યારે વિધાન વાક્ય હોય સાદા વર્તમાન કાળનું, ત્યારે એ વાક્યમાં એમ, ઇઝ, આર, હેવ, હેઝ હોય તો એ વાક્યમાં કોઈ એક્શન ક્રિયાપદ એટલે મુખ્ય ક્રિયાપદ આવતું નથી. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે તમે નકાર વાક્ય બનાવો અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે જ તેની અંદર ડુ અને ડઝ દેખાય તેવી રીતે આવે છે. વિધાન વાક્યમાં ડુ અને ડઝ દેખાય તેવી રીતે આવતું નથી. તે મુખ્ય ક્રિયાપદની સાથે મિક્સ થઈને આવે છે. મુખ્ય ક્રિયાપદની અંદર જો ડઝ હોય તો એની પાછળ આપણે એસ અથવા યસ જોઈ શકીએ છીએ. બરાબર. પછી નકાર વાક્ય. તો નકાર વાક્ય બનાવવા માટે મેં કીધું હતું કે વાક્યની અંદર નોટ ઉમેરવાનું છે. બે ક્રિયાપદોની વચ્ચે નોટ મૂકો તો તમારું વાક્ય નકાર બની જશે. એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય કે ભાઈ બે ક્રિયાપદોની વચ્ચે તમે કર્તાને મૂકો તો તમારું વાક્ય પ્રશ્નાર્થ બની જશે. હવે આજે આપણે WHના પ્રશ્નો શીખવાના છીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણે હુ વડે શીખીશું. હુ એટલે થશે કોણ. કોણથી પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબમાં કર્તા અથવા વ્યક્તિ મળે. બરાબર. તો હવે આપણે જ્યારે આજે WHના પ્રશ્નો બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે એટલું ખાસ શીખી જવાનું કે આપણને જવાબ જે આ પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળવાનો છે તે જવાબ આપણે આપણા વાક્યની અંદર લખવાનો નથી. બરાબર. ચલો, હું વડે પ્રશ્ન પૂછવાનો છે. હું એટલે કોણ. ચલો, પહેલો વાક્ય હું અહીંયા લખું છું. દાખલા તરીકે મીના પ્લેઝ ચેસ. હવે આમાં મારે હું વડે પ્રશ્ન બનાવવો છે. હું એટલે કોણ. કોણથી પ્રશ્ન પૂછીએ તો આપણે જવાબમાં વ્યક્તિ અથવા કર્તા મળશે. વાક્યમાં વ્યક્તિ અથવા કર્તા ક્યાં છે? તો મીના. કેવી રીતે ખબર પડે? તો સહાયક ક્રિયાપદ અથવા મુખ્ય ક્રિયાપદની આગળના જે શબ્દો છે તે બધા જ કર્તા કહેવાય. જેટલા પણ શબ્દો સહાયક ક્રિયાપદ અથવા મુખ્ય ક્રિયાપદની આગળ આપેલા હોય તે બધા જ શબ્દોને કાઢીને એની જગ્યાએ ફક્ત હું લખવાનું છે. બીજી એક રીત શીખવાડી દઉં તમને. કર્તા, આ ગ્રામરનો શબ્દ છે કર્તા. તમને એમ ના ખબર પડે તો એકદમ સહેલી રીતે તમારે સૌથી પહેલાં તો શું કરવાનું એ સમજી લો. વાક્યમાંથી મુખ્ય ક્રિયાપદને શોધી નાખો. હવે મુખ્ય ક્રિયાપદ છે પ્લે. એટલે શું થાય? એનું ગુજરાતી રમવું. બરાબર. પ્લે એટલે રમવું. અને તમારે શેનાથી પ્રશ્ન બનાવવું છે? હું. હું એટલે શું થાય? કોણ. એની આગળ મૂકી દો કોણ. કોણ રમવું એટલે આપણે સમજવાનું કે ભાઈ કોણ રમે છે. કોણ રમે છે? તો આપણને જવાબ મળી ગયો મીના. એટલે હવે જ્યારે હું વડે પ્રશ્ન પૂછીએ ત્યારે વાક્યમાંથી આપણે મીનાને કાઢી નાખવાની. જો તમને વાક્યમાંથી શું કાઢવું એ ખબર ના પડે તો તમારે મુખ્ય ક્રિયાપદને પૂછવાનું. મુખ્ય ક્રિયાપદનું ગુજરાતી અને એની આગળ તમે
જે પ્રશ્ન બનાવવા માંગો છો એનું ગુજરાતી એ બંને જોડે બોલશો એટલે તમને એક જવાબ મળશે. એ જે જવાબ મળે છે એ જ જવાબ તમારે વાક્યમાંથી કાઢી નાખવાનો છે, એવું સમજવાનું. બરાબર? ચલો અહીંયા આપણે પૂછ્યું કે ભાઈ કોણ રમે છે, તો જવાબ આપ્યો કે મીના. તો હવે મીનાને આપણે આપણા પ્રશ્નમાં લખીશું નહીં. સૌથી પહેલું હું ડબલ્યુ કેપિટલ કરીને લખવાનું છે હું. આ તો કાઢી નાખવાનું છે. હવે એની પછીના બધા શબ્દો એમ ને એમ લખી નાખવાના. અને છેલ્લે પછી આ ચિહ્ન કરી દેવાનું. Who plays chess? બરાબર? બીજું એક વાક્ય લખું. The boys play chess. એવું જ મેં વાક્ય લખ્યું છે, ખાલી કર્તા ચેન્જ કરે છે. આમાં એક વચનનો કર્તા છે, બીજો પુરુષ એક વચન, એટલે અહીંયા મુખ્ય ક્રિયાપદની અંદર ડઝ નાખ્યું છે. જ્યારે આ બહુવચનનો કર્તા છે એટલે મેં એની અંદર ડુ નાખ્યું છે. જો ડુ આપણે દેખાતું નથી, જ્યારે ડઝ દેખાય છે. બરાબર? હવે આવી રીતે બહુવચનનું વાક્ય હોય, બહુવચનનો કર્તા હોય, ડુ વાળું ક્રિયાપદ હોય, તો પણ તમારો હુ વાળો પ્રશ્ન ફક્ત હુ વાળો જો આ યાદ રાખજો. બધા જ કાળમાં, આ તો તમે જે પહેલો કાળ શીખો છો, હવે પછીના જેટલા પણ કાળ શીખશો બધા જ કાળમાં તમને એવું જ શીખવાડવામાં આવશે કે હુ વાળો પ્રશ્ન હંમેશા એક વચનમાં જ બનાવવાનો છે. હુ વાળો પ્રશ્ન હંમેશા એક વચનમાં જ બનાવવાનો છે. એટલે આપણે કરતા એક વચન છે એવું સમજીને જ લખવાનું છે. એટલે અત્યારે આપણે શું કરીએ છીએ કે બે એક વચન કરતા હોય તો મુખ્ય ક્રિયાપદની અંદર ડઝ નાખીએ છીએ. આમાં તો ઓલરેડી નાખેલું જ છે એટલે આપણે લખી નાખ્યું, પણ આમાં નથી નાખ્યું તો આપણે નાખીને લખવાનું છે હુ. હવે અહીંયા તો પ્લેયર આપીશું, ખાલી અંદર ડુ નાખીશું, પણ આપણે નિયમ છે કે હુ વાળો પ્રશ્ન હંમેશા એક વચનમાં જ બને. એટલે એની અંદર આપણે એસ નાખી જ દેવાનું, ડઝ. હુ પ્લેઝ ચેસ. બરાબર? ક્વેશ્ચનમાં હુ પ્લેઝ ચેસ. જો આવી રીતે હુ વાળો પ્રશ્ન બને. બરાબર? હવે જો કરતા એક વચન છે, મુખ્ય ક્રિયાપદ ડઝ છે એની અંદર. બરાબર? અહીંયા બહુવચન કરતા છે, આમાં મુખ્ય ક્રિયાપદની અંદર ડુ છે, પણ આપણો બંનેનો પ્રશ્ન એક જ સરખો બને છે, કારણ કે એવો નિયમ છે કે હુ વાળો પ્રશ્ન હંમેશા એક વચનમાં જ બને. હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. દાખલા તરીકે બીજું એક વાક્ય લખું છું અહીંયા. બહુ સહેલું છે. રાકેશ eats an apple. રાકેશ eats an apple. બરાબર? હું વડે પ્રશ્ન પૂછીશું. ખબર નથી આપણને પડતી કે શું કાઢી નાખવાનું. આનું ગુજરાતી ખાવું કોણ ખાય? રાકેશ. એટલે રાકેશને કાઢી નાખો. પછી હુ વાળો પ્રશ્ન એક વચનમાં બનાવવાનો છે એટલે eats. કયો પ્રશ્ન? હુ વાળો પ્રશ્ન બનાવવો એકદમ સહેલો છે. બરાબર? હવે એના પછીનો બીજો પ્રશ્ન સૂચક શબ્દ છે વોટ. બરાબર? ધ્યાનથી શીખી જશો તો આ પણ સહેલું છે. આ એક કાળ આવી જશે, બાકીના બધા કાળ તમે ફટાફટ આવા પ્રશ્નો બનાવતા થઈ જશો. વોટ એટલે થશે શું. શુંથી આપણને જવાબમાં વસ્તુ મળે અથવા કર્મ. ગ્રામરની ભાષામાં કર્મ કહેવાય અને આપણે સમજવા માટે એવી સરળ ભાષામાં એને વસ્તુ કહીશું. વોટથી પ્રશ્ન પૂછીએ તો શું એવો પ્રશ્ન બને. દાખલા તરીકે રાધા મેક્સ એ પેપર બોટ. રાધા મેક્સ એ પેપર બોટ. હવે આપણે વોટથી પ્રશ્ન બનાવવાનો છે. ઉથી બનાવવાનો હોય તો ખબર છે કે રાધા કાઢી નાખો, પણ હવે વોટથી બનાવવાનો છે. વોટ એટલે શું? મુખ્ય ક્રિયાપદ. ચલો વોટથી પ્રશ્ન બનાવવો હોય તો વાક્યમાંથી કર્મ કાઢવાનું. કર્મ નહીં ખબર પડે કાંઈ વાંધો નહીં, મુખ્ય ક્રિયાપદ છે મેક એટલે બનાવવું. શું બનાવવાનું?
શું બનાવવાનું છે? જવાબ મળે છે એ પેપર બોટ. આટલું આપણે આપણા પ્રશ્નોમાંથી કાઢી નાખીશું. બરાબર? આટલું આપણે પ્રશ્નોમાંથી કાઢી નાખીશું. સૌથી પહેલા લખીશું વોટ. હવે આપણે પ્રશ્ન બનાવવાનો છે. હમણાં આની પહેલાંના લેક્ચરમાં મેં તમને પ્રશ્ન બનાવતા શીખવાડ્યા હતા. ત્યારે મેં કીધું હતું કે બે ક્રિયાપદોની વચ્ચે કર્તા મૂકો એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે. ચલો, બે ક્રિયાપદો ગોતો વાક્યમાંથી. બે ક્રિયાપદો તો હોવા જોઈએ ને વાક્યમાં, છે જ, ગોતવાના છે. એક તો મેક અને બીજું એની અંદર રહેલું ડઝ. મેક અને ડઝ એ બંને ક્રિયાપદો છે. બરાબર? મેક એ મુખ્ય ક્રિયાપદ છે અને ડઝ જે છે એ સહાયક ક્રિયાપદ છે. હવે આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે આની પહેલાના લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ બનાવ્યા હતા તો પહેલા ડઝ લખ્યું. આમાં પણ પહેલા ડઝ લખીશું અને બે ક્રિયાપદની વચ્ચે કર્તાને મૂક્યો હતો. આમાં કર્તાને મૂકી દઈશું આપણે રાધા. અને હવે બીજું ક્રિયાપદ. હવે બધા આ શબ્દો તો કાઢી નાખવાના છે. પ્રશ્નાર્થ ચિહ્ન એની પાછળ કોઈ વધારાના શબ્દો હોય તો તમે એની પાછળ લખી શકો છો. વોટ ડઝ રાધા મેક? રાધા શું બનાવે છે? આ પ્રશ્ન બની ગયો તમારો કે ભાઈ રાધા શું બનાવે છે? વોટ ડઝ રાધા મેક? બરાબર? ચલો, એવી રીતે હજી આગળ આપણે પ્રશ્ન બનાવીશું. બીજું વાક્ય, The children play cricket. The children play cricket. बहुत बड़े प्रश्न बनाओ. चलो, मुख्य क्रियापद कયું છે? પ્લે. કેમ એકલું પ્લે છે? કારણ કે આ બહુવચનનો કર્તા છે, ત્યાંની અંદર ડુ છે. બરાબર? ચલો, હવે આ જ ક્રિયાપદ છે એની અંદરથી કયું ક્રિયાપદ બહાર નીકળે છે? ડુ. વોટ ડુ. વચ્ચે કર્તા મૂકીશું ધ ચિલ્ડ્રન. બીજું ક્રિયાપદ અને ક્રિકેટ તો કાઢી નાખવાનું છે કારણ કે આને આપણે પૂછ્યું કે ભાઈ શું રમવાનું? તો ક્રિકેટ. એ ક્રિકેટને તો આપણે કાઢી નાખવાનું છે. વોટ ડુ ધ ચિલ્ડ્રન પ્લે? બરાબર? જોઈ લો, વોટવાળી રચના થોડી જુદી છે. એક વોટવાળી આવડી જશે તો એના પછીની વેન અને વેરવાળી રચના પણ આવી જ રીતે છે. પહેલા પ્રશ્નસૂચક શબ્દ, પછી સહાયક ક્રિયાપદ, પછી કર્તા અને પછી મુખ્ય ક્રિયાપદ. એટલે કે બે ક્રિયાપદોની વચ્ચે કર્તા. આ જ રચના બધા જ કાળના પ્રશ્નાર્થ વાક્યોમાં આવશે. વોટ, વેન, વેર બધામાં, બધા કાળના વાક્યો. બરાબર? હવે હજી એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ. ચલો, બીજું વાક્ય લખું છું. કેટી મેક્સ ડોલ્સ. કેટી ઢીંગલીઓ બનાવે છે. ચલો, વોટ આવડી ગયું. શું બનાવે છે? તો ઢીંગલીઓ. કાઢી નાખો. વોટ, પછી આમાંથી કયું ક્રિયાપદ નીકળશે? ડઝ. વચ્ચે કર્તાને મૂકવાનું એટલે નામ. અને પછી બીજું ક્રિયાપદ આમાંથી કયું બાકી રહ્યું? મેક. સમજ્યું? વોટ ડઝ કેટી મેક? પછી એની આગળનો એક પ્રશ્ન જોઈએ. boys buy kites. છોકરાઓ પતંગો ખરીદે છે. ચલો, બોર્ડ પર પ્રશ્ન બનાવવો છે. શું ખરીદે છે?
પતંગો કાઢી નાખો. વોટ આમાંથી કયું સહાયક ક્રિયાપદ બહાર આવશે? ડુ. વચ્ચે કરતા ધ બોયઝ અને બીજું ક્રિયાપદ બાય. વોટ ડુ ધ બોયઝ બાય? છોકરાઓ શું ખરીદે છે? આ બોર્ડ પર એક પ્રશ્ન બની ગયા. બરાબર. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન સૂચક શબ્દ છે વેન અથવા વેર. ચલો પહેલા વેર એટલે ક્યાં. ત્યાંથી પ્રશ્ન પૂછીએ તો આપણે જવાબમાં સ્થળ અથવા જગ્યા મળે. બરાબર. સ્થળ અથવા જગ્યા મળશે. તો સ્થળ અથવા જગ્યાને કાઢીને આપણે પ્રશ્ન બનાવવાનું છે. દાખલા તરીકે એક વાક્ય લખું છું. The train reaches બરોડા. ટ્રેન બરોડા પહોંચે છે. રીચ એટલે પહોંચવું. ટ્રેન બરોડા પહોંચે છે. બરાબર. હવે આપણે એમાં વેર વડે પ્રશ્ન બનાવવું છે. સૌથી પહેલા વેર લખી દઈએ. હવે વેર એટલે ક્યાં. રીચ એટલે પહોંચવું. ક્યાં પહોંચે છે? તો બરોડા જવાબ છે. એને આપણે આપણા પ્રશ્નમાં લખીશું નહીં. વેર. હવે બે ક્રિયાપદોમાંથી પહેલું ક્રિયાપદ આમાંથી કયું બહાર આવશે? ડઝ. એટલે અહીંયા લખીશું ડઝ. વચ્ચે કરતા આવશે ધ ટ્રેન અને બીજું ક્રિયાપદ આવશે રીચ. અને પ્રશ્ન ચિહ્ન. વેર ડઝ ધ ટ્રેન રીચ? બરાબર. આગળનું વાક્ય The girls go to the garden. છોકરીઓ બગીચામાં જાય છે. ચલો હવે આમાં પણ મારે વેરથી બનાવવું છે. સૌથી પહેલા હું વેર લખીશ. હવે મુખ્ય ક્રિયાપદ છે ગો. એટલું ગો કેમ છે? કારણ કે આ બહુવચનમાં છે એટલે આની અંદર ડુ છે. ગો એટલે જવું. વેર એટલે ક્યાં. ક્યાં જવાનું છે? ટુ ધ ગાર્ડન. બગીચામાં. આ ધ આર્ટિકલ છે આની માટે વપરાય છે એટલે એને પણ કાઢી નાખવાનું. અને આ પ્રેપોઝિશન છે પણ આની માટે વપરાય છે એટલે ત્રણેયને સાથે કાઢવાનું છે. વેર. હવે આમાંથી એક ક્રિયાપદ બહાર નીકળશે. કયું? ડુ. વચ્ચે કરતા મૂકીશું ધ ગર્લ્સ અને બીજું ક્રિયાપદ ગો. વેર ડુ ધ ગર્લ્સ ગો? છોકરીઓ ક્યાં જાય છે? બરાબર છે ને? એકદમ સહેલું. ખાલી તમારે થોડુંક મગજમાં ધ્યાન રાખવાનું છે. થોડુંક અહીંયા ધ્યાનથી સાંભળશો અને એક વખત મગજમાં એની રચના ફીટ બેસી જશે પછી તમે ક્યારેય એને ભૂલશો નહીં. બીજી વાક્ય લખી દઈએ હજી. મિસ્ટર પટેલ goes to the office. મિસ્ટર પટેલ ક્યાં જાય છે? આપણે પ્રશ્ન પૂછી નાખ્યો. લો વેર વડે જે પ્રશ્ન બનાવવાનો છે ગુજરાતીમાં એને મેં બોલી લીધો કે ભાઈ મિસ્ટર પટેલ ક્યાં જાય છે? તો ટુ ધ ઓફિસ એ જવાબ છે. એટલે વેરથી પહેલો પ્રશ્ન બનશે વેર. પછી આમાંથી ક્રિયાપદ લીધો હશે ડઝ. વચ્ચે કરતા અને પછી મુખ્ય ક્રિયાપદ. વેર ડઝ મિસ્ટર પટેલ ગો? બરાબર. ચલો હવે એના પછીનો પ્રશ્ન સૂચક શબ્દ આપણે લઈએ. એ છે વેન. વેન એટલે ત્યારે. સમય બતાવે છે. બરાબર. સમય જાણવાનો છે આપણે કે ભાઈ વેન એટલે ક્યારે. તો આપણે લખીએ દાખલા તરીકે રમેશ eats an
મોર્નિંગ. ચલો સમય આમ તો ગુજરાતી તમે વાક્ય વાંચો ત્યાં તમને સમય ખબર પડી જાય કે ઇન ધ મોર્નિંગ સવારમાં. આ મોર્નિંગ સમય થઈ ગયો. તોય ના ખબર પડે તો ઈટ એટલે ખાવું અને વેન એટલે ક્યારે. ક્યારે ખાવાનું છે તો સવારમાં ઇન ધ મોર્નિંગ. બરાબર. ચલો હવે વેનથી પ્રશ્ન બનાવીશું. વેન આની પણ રચના વેર જેવી જ છે. સૌથી પહેલા પ્રશ્નસૂચક શબ્દ પછી બે ક્રિયાપદોની વચ્ચે કર્તા. પહેલું ક્રિયાપદ આમાંથી નીકળશે ડઝ પછી કર્તા પણ છે રમેશ. બીજું ક્રિયાપદ આવશે ઈટ અને હજી વધારાના શબ્દો આમાં આપેલા છે તો આપણે લખી નાખવાના છે અહીંયા એપલ. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન કે વેન ડઝ રમેશ ઈટ એન એપલ. રમેશ સફરજન ક્યારે ખાશે તો જવાબ છે ઇન ધ મોર્નિંગ સવારમાં. બરાબર. આવી રીતે વેન વડે પ્રશ્ન બનશે. હજી એક વાક્ય લખી લઈએ. The bus arrived at 6 o'clock. The bus arrives at 6 o'clock. બસ 6 વાગે આવે છે. ચલો વેન સમય વડે પ્રશ્ન સમયથી પ્રશ્ન પૂછવાનો છે. ક્યારે આવે છે at 6 o'clock. આ બધો જ જવાબ છે. વેન આમાંથી કયું ક્રિયાપદ બહાર આવશે ડઝ પછી કરતા the bus અને પછી બીજું ક્રિયાપદ arrive. When does the bus arrive? આવી રીતે વેન મળે. what where અને when ત્રણેયના પ્રશ્નોની રચના એક જ સરખી છે. સૌથી પહેલો પ્રશ્નસૂચક શબ્દ પછી બે ક્રિયાપદોની વચ્ચે કર્તા અને પછી આપણે વધારાના શબ્દોને સેટ કરવાના છે. બરાબર. હજી એક છેલ્લો પ્રશ્નસૂચક શબ્દ તમારે બાકી છે એ છે વીજ. આમ તો તમે વીજ તમે વોટ વડે પ્રશ્ન બનાવો જો એ આવડતો હોય તો વીજ વડે તો તમને આવડી જ જશે. બરાબર. એટલે આપણે એક વીજવાળો પ્રશ્ન પણ શીખી લઈએ. ચલો દાખલા તરીકે રેખા લાઇક્સ બ્લુ ડ્રેસ. બરાબર. સૌથી પહેલા તો બીચ. બીચ એટલે કયું અથવા કયો અથવા કઈ. બરાબર. તમે વોટ વડે પ્રશ્ન બનાવતા શીખી ગયા. બરાબર. વોટમાં તમે શું કર્યું કર્મ કાઢ્યું. આમાં પણ કર્મ છે પણ એ કર્મનું જે વિશેષણ છે એને કાઢવાનું છે. જો વાક્યમાં કર્મની સાથેનું વિશેષણ આપેલું હોય તો વીજ વડે પ્રશ્ન બનાવો ત્યારે વિશેષણ ફક્ત કાઢવાનું કર્મ નહીં કાઢવાનું. પણ જો વિશેષણ નહીં આવે તો કર્મ પણ કાઢી નાખવાનું. તો કર્મને જ કાઢી નાખવાનું. બરાબર. ચલો આમાં કર્મ કયું છે એટલે કે વસ્તુ કઈ છે તો વસ્તુ છે અહીંયા ડ્રેસ. એનું વિશેષણ આપ્યું છે આપણને યસ આપ્યું છે બ્લુ ડ્રેસ વાદળી ડ્રેસ. તો આપણે આ જે વિશેષણ છે ફક્ત વિશેષણને અત્યારે આપણે કાઢીશું. વીજ. હવે વીજ પછી વીજની રચના પણ વેન વોટ અને વેર જેવી જ છે પણ એક શબ્દ ખાલી વચ્ચે એડ કરવાનો છે. વીજ પછી કર્મ લખવું પડે. આમાં આપણને કર્મ આપેલું છે એટલે આપણે લખી દઈએ છીએ. વિશેષણ કર્મ અને વિશેષણ બંને સાથે હોય તો વીજ વડે પ્રશ્ન બનાવો ત્યારે ફક્ત વિશેષણ કરવાનું. બરાબર. આ એવું વાક્ય છે. આના પછીનું વાક્ય હું જુદું લખું છું એ તમે જોજો. વીજ પછી કર્મ. હવે આપણે આપણી જૂની રચના બે ક્રિયાપદોની વચ્ચે કરતા. પહેલું ક્રિયાપદ ક્યાંથી બહાર નીકળશે આમાંથી નીકળશે ડઝ. પછી વચ્ચે કરતા છે રેખા અને પછી બીજું ક્રિયાપદ છે લાઈક. Which dress does રેખા like? બરાબર. which પછી કર્મ પછી બે ક્રિયાપદોની વચ્ચે કર્તા. દાખલા તરીકે બીજું વાક્ય લખું મોહન
eats an apple. ચલો આમાં વિશેષણ છે એ નક્કી કરવાનું છે. પહેલા તો કર્મ કયું છે? કર્મ જાણવા માટે શુંથી પ્રશ્ન પૂછાય. શું ખાવાનું છે? એન એપલ. હવે આપણે કયું ખાવાનું છે? કયું સફરજન લીધવામાં આપ્યું છે કે લાલ પીળું કેવું સફરજન ખાવાનું છે? આમાં નથી આપ્યું. કઈ વાંધો નહીં, વિશેષણ નથી આપ્યું તો બીજ વડે પ્રશ્ન નહીં બને એવું નથી, તોય બનશે. હવે જો આમાં વિશેષણ નથી આપ્યું તો આપણે આ કર્મને જ કાઢી નાખવું. બરાબર? જો હવે સૌથી પહેલા અહીંયા લખવાનું છે બીજ. હવે આપણે કર્મને જ કાઢી નાખવાનું છે, પણ આ કર્મ શું છે એ નક્કી કરો. એપલ. એપલ એટલે શું? એપલ શું છે? વનસ્પતિ છે, કલરનું નામ છે, ફળનું નામ છે. ફળને શું કહેવાય ઇંગ્લિશમાં? ફ્રૂટ. તો અહીંયા લખી નાખો ફ્રૂટ. જેમ અહીંયા બીજ પછી ગ્રેસ અંતર આપેલું છે એટલે આપણે લખ્યું. અહીંયા નથી આપ્યું તો આને વિચારો. આપણે જે શબ્દ કાઢી નાખીએ છીએ કયા જૂથનું છે, કયા વર્ગનું છે, સેમ શું કહેવાય? તો ભાઈ ફ્રૂટ કહેવાય. અહીંયા કોઈ ભાષાનું નામ હોય તો અહીંયા તમે લેંગ્વેજ લખી શકો, કોઈ વિષય હોય તો તમે સબ્જેક્ટ લખો. બરાબર? કોઈ ફૂલનું નામ હોય તો અહીંયા ફ્લાવર લખો. આ ફળનું નામ છે એટલે મેં અહીંયા લખ્યું છે ફ્રૂટ. વિચ ફ્રૂટ. હવે આપણી રચના આમાંથી ડઝ બાર આવશે. ડઝ વચ્ચે કરતા મોહન અને બીજું ક્રિયાપદ આવશે ઈટ. વિચ ફ્રૂટ ડઝ મોહન ઈટ. થઈ ગયું? તમારે આમાં વોટ વડે પણ બને અને વિચ વડે પણ બને. બરાબર? આમાં વોટ વડે બનાવવું હોય તો આવું બને. વોટ ડઝ મોહન ઈટ. તો આવું બને. વોટ ડઝ મોહન ઈટ અને વિચ ફ્રૂટ ડઝ મોહન ઈટ. બંનેનો જવાબ એક જ છે. ચલો આટલા પ્રશ્નો બનાવવાના તમારે શીખવાના હતા. હવે એક વાક્ય આપણે એવું લખીએ કે જેમાંથી 2-3 પ્રશ્નો હારે બની જાય એક જ વાક્યમાંથી. એવું એકાદ ઉદાહરણ જોઈ લઈએ પછી આપણે આ પાઠને અહીંયા પૂરો કરીએ છીએ. આમ તો તમારે એવું નથી આવતું કે એક જ વાક્યમાંથી 2-3 પ્રશ્નો બનાવો. તમારે તો અલગ જ આવે છે, છતાંય આપણે એકાદ વાક્ય એવું જોઈ લઈએ જે સરસ મજાનું નાનું એવું હોય કે જેમાંથી 2-3 પ્રશ્નો જોડે બનતા હોય. ઘણીવાર એવું બને કે એક જ વાક્યમાંથી હુ વડે પણ પ્રશ્ન બને, વોટ વડે પણ બને, વેર વડે પણ બને. બરાબર? વેન વડે પણ બને. ચલો દાખલા તરીકે હું અહીંયા લખું છું કે મનોજભાઈ વિઝિટ a fair in the evening. મનોજભાઈ સાંજે વિઝિટ એટલે મુલાકાત લેવી. મનોજભાઈ સાંજે મેળાની મુલાકાત લે છે. વાક્ય સાચું છે? નથી સાચું. આ ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે તો અહીંયા ડઝ નાખવું પડે ને મારે, એટલે એસ લખવું પડે વિઝિટ્સ. બરાબર? ચલો હવે મારે આમાંથી બધા પ્રશ્નો પૂછવાના છે. હુ એટલે કોણ, હુ, વોટ, વેર, વેન અને વિચ. ચલો સૌથી પહેલું હુ એટલે કોણ. કોણ? આ મુખ્ય ક્રિયાપદ છે વિઝિટ એટલે મુલાકાત. કોણ મુલાકાત લે છે? તો મનોજભાઈ. એટલે હુથી પ્રશ્ન બનશે. વેરી ગુડ. ચલો પછી શું મુલાકાત લે છે? નહીં બને. બનશે શું પર શેનું, તો શું અથવા શેનું. ઓકે, શેની મુલાકાત લેશે? તો એ ફેર. એટલે વેન વડે વોટ વડે બનશે. પછી ક્યાં મુલાકાત લેશે? તો નહીં બને. મેળામાં એવું નથી. બરાબર? એવું હોય તો તમે અહીંયા આગળ ઇન હોય, ઇન ધ ફેર, પણ એવું નથી. ચલો ક્યારે મુલાકાત લેશે? તો છે ઇન ધ ઇવનિંગ. એટલે વેન વડે પણ બનશે. આ 3 પ્રશ્નો બનશે. કયું મુલાકાત લેશે? એટલે વિચ વડે પણ નહીં બને. જે પ્રશ્ન આપણે પૂછીને એનો જવાબ જો વાક્યની અંદર હોય એટલા જ પ્રશ્નો બને. બરાબર? આ 3 જવાબો છે તો 3 પ્રશ્નો બનશે. ચલો હુ વડે પ્રશ્ન બનાવવો છે. હું તો કીધું આપણે આ મનોજભાઈ કાઢીને આખું વાક્ય એમને લખી નાખવાનું છે. હુ વિઝિટ્સ a fair in the evening. પ્રશ્નાર્થ
હવે વોટ વોટમાં શું કાઢવાનું છે એ ફેર વોટ પછી બે ક્રિયાપદોની વચ્ચે કરતા આમાંથી એક ક્રિયાપદ ડઝ વચ્ચે આવશે મનોજભાઈ બીજું ક્રિયાપદ આવશે વિઝિટ આ ફેર કાઢી નાખો ઇન ધ ઇવનિંગ હવે છેલ્લે વેન વડે પ્રશ્ન બનાવવો છે શું કાઢી નાખવાનું છે ઇન ધ ઇવનિંગ કાઢી નાખવાનું વેન પછી આ જ પ્રમાણે રચના થશે ડઝ મનોજભાઈ વિઝિટ હવે આ એ ફેર આમાં લખી નાખીએ ને ઇન ધ ઇવનિંગ કાઢી નાખીશું જો આવી રીતે એક જ વાક્યમાંથી 2-3 પ્રશ્નો પણ બને છે બરાબર તો અહીંયા આપણે હવે આપણો આ પાઠ પૂરો કરીએ છીએ બધા જ પ્રશ્નો બનાવતા આપણે ચર્ચા કરી લીધી પ્રશ્નો રેડી હોય તેના જવાબો એના વિધાન વાક્યો નકાર વાક્યો પ્રશ્નાર્થ વાક્યો બધા આખો સાદો વર્તમાનકાળ આજે આપણે અહીંયા ચોથા લેક્ચરના અંતે પૂરો કરીએ છીએ જે કંઈ નોટ્સ મોકલું તેને તમે નોટ્સમાં સારા અક્ષરે લખી નાખજો થેન્ક યુ